Vahidam Yadaya
ઉદરાસો જતરપિતરો ભવન્તિ માનવ મધ્યારી દીર્ઘદાયુર્ગંતો गणपति दादा ने नमस्कार करो। श्रीमन महागणाधिपतये नमः। श्रीमन महागणाधिपतये नमः। श्रीमन महागणाधिपतये नमः। अपना इष्ट देव तरीके जेने मानता हो एमने नमस्कार करजो। करिया देव ओम इष्ट देवताभ्यो नमः। अपनी कुल देवी ने नमस्कार करो के मां तमे पण मारे एक नमः बधारो। ओम कुल देवताभ्यो नमः। अपना गाम ની અંદર બેઠેલા તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપવાનું। ગ્રામ દેવતાભ્યો નમઃ। આ સ્થાનની અંદર જે દેવતાઓ છે એમને નમસ્કાર કરવાના। સ્થાન દેવતાભ્યો નમઃ। બ્રહ્મા અને બ્રહ્માણીને નમસ્કાર કરવાના। વાણી હિરણ્યગર્ભાભ્યો નમઃ। લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરવાના। લક્ષ્મી નારાયણ નમઃ। ઇન્દ્ર અને ઇન્દ્રાણી નમસ્કાર કરવાના। સુતિ પુરંદરાભ્યો નમઃ। માતા પિતાને નમસ્કાર કરવાના। માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ। ગુરુ કરાયેલા હોય અથવા ગુરુ તરીકે જેને માનતા હોય એમથી નમસ્કાર કરવાના। ગુરુભ્યો નમઃ। પરમ ગુરુભ્યો નમઃ। પરમેશી ગુરુભ્યો નમઃ। પરાત્પર ગુરુભ્યો નમઃ। આપણા કર્મના પ્રધાન જે ભગવાન શિવ છે એમને નમસ્કાર કરો। हे तत्कर्म प्रधान देवता सांब सदा शिव मां महेश्वर देवताभ्यो नमो नमः। पुण्य पुण्याः दीर्घमायुरस्य भवन्तो भवन्तो। तेनायुर्मानेन पुण्य पुण्याः दीर्घमायुरस्तो। गणपति दादाના 12 નામોનું સ્મરણ કરવાનું। એ સ્મરણ કરવાથી આપણા કાર્યની અંદર આપણા જીવનની અંદર આવતા તમામ વિઘ્નો દૂર થાય છે। તો ગણપતિ દાદાના નામો અહીંથી બોલાય એ સાંભળવાના। ઓમ સમભસ્મે ગદંતસ્ય કવિનો ગજકર્ણકા લંબોદ્રશ્ય વિઘ્નો
ईशान्य वश्यामो हृदयस्थो जनार्दन यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र सेवितयो भवति ध्रुवाणि निर्मनिर्मम सर्वेश्वरमृतकार्येषु श्री भुवनेश्वर देवादिसन्तुना सिद्धि ब्रह्मेशां जनार्दन विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरां सरस्वतीं प्रणम्यामो सर्वकार्यार्थसिद्धये તમારે દરેક જણને બોલવાનું બોલો મમ સર્વ કાર્ય અર્થ સિદ્ધયે ભગવાન અમારા દરેક કાર્યને સિદ્ધ કરજો આજે બધાએ ઊભા થવાનું છે અને ભગવાન શિવજીના આપણે ફૂલ ચોખા મૂકી નમસ્કાર કરી અને પાછા આવી જજો સર્વ કાર્યાર્થ સિદ્ધયે વંદે દેવયુમાપતિં સુરગુરો વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે વસુનાં પતિં વંદે સૂર્યશશાંકભગ્નિનયनं વંદે वन्दे भक्तजनश्रयं जवरदं वन्दे शिवं शङ्करम् અધિકાર મેળવવાનો યજ્ઞનો અધિકાર ના મળે ત્યાં સુધી જો આપણે પૂજા કરીએ તો પૂજાનું ફળ આપણને મળતું નથી તો યજ્ઞનો અધિકાર મેળવવા માટે કાંઈ બીજી શરીરથી ચાલતા હોઈએ કીડી મકોડી બી લઈ જાય તો પણ પાપ લાગે વાચી એટલે કે બોલવાથી ન બોલવાનું કોઈને બોલ્યા હોઈએ તો પણ પાપ લાગે માનસિક મનની અંદર ખરાબ વિચાર કરવાથી પણ પ્રાયશ્ચિત લાગે ભોગતા ભોગત ન ખાવાનું ખાધું હોય પીતા પીતા ન પીવાનું પીધું હોય આવા અનેક પ્રકારના પ્રાયશ્ચિત આપણને લાગે છે એ પાપોમાંથી મુક્ત થયા પછી જ આપણને પૂજાનો અધિકાર મળે હવે પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રમાં તો ઘણું બતાવ્યું છે એટલું બધું આપણે કરી શકતા નથી પણ યથાયોગ્ય અત્યારે આપણે એક ચમચી જળ પકડી અને એક સંકલ્પ કરી અને એમાંથી મુક્ત થવાનું છે અન્ય ક્ષેત્રે ઉત્તમ પાપમ તીર્થક્ષેત્ર વિનશ્યતિ ગમે એવા મહાપાપ કરેલો હોય પણ આવા તીર્થક્ષેત્રની અંદર આવીએ ત્યારે આપણા પાપોનો ક્ષય થાય છે પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રરૂપો ભવિષ્યતિ જ્યારે આવા તીર્થમાં બેસી ચમચી પકડી અને અભિષેક એક સંકલ્પ કર્યો હોય અને એ સંકલ્પ જો ભૂલાઈ જાય તો એ પર્વત જેવડું પાપ થાય એટલે અહીં આપણે યથાશક્તિ ગાયને 5 પૂડા 25 પૂડા તમારી જે ઈચ્છા હોય એ તમે ગૌશાળામાં આપો તો પણ ચાલે બરોબર એ તમારા મનથી તમારે નક્કી કરવાનું છે અને એ તમારી રીતે તમારે ગૌશાળામાં આપી દેવાનું બરોબર આપણે અહીં સંકલ્પ કરીને એમાંથી મુક્ત થઈએ આમ તો એક એક ગાય બ્રાહ્મણને દાનમાં આપવી પડે મહેશભાઈ 5 ગાયો આલો ને તો સારું પણ શું છે કે અત્યારના યુગમાં ગાયો અત્યારના યુગમાં ગાયો સચવાતી નથી એટલે હવે ગૌદાન નિમિત્તે બ્રાહ્મણ પણ એવું છે કે બ્રાહ્મણ પણ ગૌદાન નિમિત્તે સંકલ્પ કરે અને લઈ શકતો નથી 3 કાળ સંધ્યા કરતો હોય તો એ ગૌદાન લઈ શકે છે બાકી બ્રાહ્મણ પણ ગૌદાન લઈ શકતો નથી કારણ કે ગાયનું પ્રાયશ્ચિત બહુ મોટું છે તો ગૌદાન નિમિત્તે યથાશક્તિ તમારી ઈચ્છા હોય ગૌશાળામાં આપી દેજો આપણે સંકલ્પ કરી દઈએ ઓમ વિઘ્નવિષ્ણો ભાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગસ્તકર્ણં તૈવ સર્વં વિષ્ણો ભયં જગ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણો શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞાઃ પ્રવર્ધમાનસ્ય બ્રહ્મણો વિદ્યાપરાધેષુ શતવારાગલભ્યો સમંતરેષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂરલોકે ભારતવર્ષે ભરતખંડે જંબદ્વીપે આર્યાઃ વ્રતાંતર્ગત બ્રહ્મવર્તૈકદેશે કન્યાકુમારિકા નામ નક્ષત્રે બૌદ્ધાવતારે પ્રભવનામ સંવત્સરે બનાસ નદ્યાઃ પશ્ચિમ દિગ્ભાગે નીલકંઠ મહાદેવ નામના તીર્થક્ષેત્રે કાશ્યપ ગોત્રોત્પન્નસ્ય કયું તમારું ગોત્ર છે વૈશ્ય ગોત્રોત્પન્નસ્ય અમુક નામ્ય યજમાનો
અહમ પોતપોતાનું નામ બોલી જવાનું. સપત્નીકો યજમાનો અહમ બોલો મમ કાયિક વાચિક માનસિક સંસર્ગિક સ્પૃષ્ટા સ્પૃષ્ટ ભુક્તા ભુક્ત પિતા પિત લેહ્યા લેહ્ય તુષ્ય તુષ્ય ગુરુ લઘુ પાતક ઉપપાતક શંકરીકર્ણ મલિનીકર્ણ અપાદ્રીકર્ણ જાતિભ્રંશકર્ણ સર્વ પાપ ક્ષયાર્થે યથાશક્તિ ગૌગ્રાસ ભોજયિષ્યે તેન કર્માદિશ પ્રિયતામ નમઃ. જળ થાળીમાં મૂકી દો. બે હાથ જોડી અને ગાય માતાનું સ્મરણ કરો. ઓમ અયં ગૌઃ પ્રશિરગમેદ સજન્માતરમ પુરઃ પિતરં ચ પ્રયં સ્વઃ. ગાઓ મે અગ્રતે સંતો ગાઓ મે સંતુ પૃષ્ઠતઃ ગાઓ મે ગતે સંતો ગભા મધ્યે વસામ્યહં. ધન્વે નમઃ. પ્રાર્થના નમસ્કારં સમર્પયામિ. પ્રધાન સંકલ્પ. ફરીથી પાછા એક ચમચી જળ ભરી રાખો. જમણા હાથમાં લઈ લો જળ. ભાઈઓ જમણા હાથમાં જળ લઈ લો. અંદર બે દાણા ચોખા મૂકો. પુષ્પની એક પાંખડી મૂકો. प्रधान संकल्प विष्णु श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीयकरादेशे द्वारागमवसंवत्सराविंशतितमे कलियुगे कल्पतरुणे भूर्लोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मप्रदेशे कन्याकुमार्यां चन्द्रमौळावतारे प्रभवनाम संवत्सरे मासानां मासोत्तमे उत्तमे श्रावण मासे ओम मासानां मासोत्तमे उत्तमे शिवप्रिय श्रावण मासे शुभे कृष्णपक्षे अमृतिथो अमावास्यायां विधो वारश्रेष्ठः शनिश्चरवासरनिमित्तायां विष्णोर्रास्ते सूर्य विष्णोर्रास्ते चन्द्र विष्णोर्रास्ते देवगुरु शेषेषु ग्रहेषु यथा यथं राशिस्थानस्थितेषु सत्सु एवं ग्रहगणविशेषविशिष्टायां ध्रुवपुण्यतिथौ वैश्यगोत्रोत्पन्नस्य अमुक नाम्ने यजमानो अहं. પોતપોતાનું નામ બોલી જાજો. યજમાનો અહમ. હવે હું બોલાવું એ રીતે બોલવાનું છે. બોલો મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ આધિ દૈવિક આધિ ભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ ઉત્પાત શાંતિ અર્થમ મમ સમસ્ત કુટુંબ પરિવાર જનાનાં ગૃહે ક્ષેમ સ્થિતિ આયુઃ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ તથા ચ ધંધા વ્યાપારે સર્વત્ર યશ વિજય લાભ પ્રાપ્તિ અર્થે મમ ગૃહે શુભલક્ષ્મી પ્રાપ્તિ અર્થે ઇન્દ્રાદિ દશ દિગ્પાલ પ્રસન્નતા અર્થમ સૂર્યાદિ નવગ્રહ અનુકૂળતા સિદ્ધિ અર્થે તથા ચ સદાશિવ પ્રીતિ સંપાદન હેતવે અદ્ય દિને માસિક પર્યંતમ પૂજન કૃતેન તત દશમ હોમ પૂર્વક ગ્રહ મખ યજ્ઞ કર્મ અહં કરીષ્યે. ફરીથી પાછા એક ચમચી ભરી અને
ફરીથી એક ચમચી જળ ભરી રાખો. તત્રાદો દિગ્રક્ષણં કલશાર્ચનં ભૂમિ સૂર્ય દીપસ્થ પૂજન ચાહંકારી છે. હવે ડાબા હાથમાં ચોખા લઈ લો અને જમણો હાથ ઉપર ઢોકી દો. 10 દિશાઓના દેવતાઓની આ પૂજા કરવાની છે. જ્યારે આ પૃથ્વી રસાતળમાં ડૂબી ગઈ ત્યારે વરાહ રૂપ ધારણ કરી અને ભગવાન પૃથ્વીને બહાર લાવ્યા અને એને સ્થિર કરવા માટે કચ્છપ રૂપ ધારણ કર્યું. એના ઉપર શેષ નારાયણના માથા ઉપર આ પૃથ્વીને સ્થિર કરી. ત્યારે તેને 10 દિશાઓમાંથી આધાર જોઈ લે તો 10 દેવતાઓની સ્થાપના કરી. એ 10 ઇન્દ્રાદી દેવતાઓ. આપણે એમ કહીએ કે એક સમય એવો હોય કે કોઈ પણ દિશામાં જઈએ ને તો અણગુણ માથા તો હળવું પડે અને અમુક સમય એવો આવે કે જે દિશામાં